માતાજીને જય દ્વારકાધીશ બધાને. તો જો અત્યારે વાજી જશે લગભગ 6:30 એવું થઈ ગયું છે અને આજ આખો દી કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહોતો કેમ કે ઘડીક ગામમાં કારખાને મથવાનું હતું ને ઘડીક પાછું બપોર પછી અહીંયા હતા. એટલે જો આજે અત્યારે લાઇટ વહી ગઈ હતી એટલે કાણો કરી દીધો છે બંધ. તો કીધું કાલે આપણે વિડીયો બનાવ્યો ત્યારે મશીન બધા ચાલુ હતા એટલે અવાજ કાંઈ હરખો આવતો નહોતો એટલે કાલે તમને ખાલી ઉપર છેલ્લું બધું દેખાડ્યું હતું. તો આજ જો આપણે જીતેન્દ્રભાઈ રાજકોટથી આવી ગયા છે દિવાળી વેકેશનમાં એટલે આજ ઘાણો ચાલુ હતો પણ અત્યારે લાઇટ વહી ગઈ હતી એટલે હવે બંધ કરી ને ઘાણા પોતા પાડીને મશીન બધા બંધ કરી દીધા છે. તો હાલો હું તમને કમ્પ્લેટ માહિતી આપી દઉં અને હવે આપણે જીતેન્દ્રભાઈ ફોન લેશે અને હાલો પછી હું તમને માહિતી આપું. હાલો તો જો હવે આપણે ફોન આપી દીધો છે જીતેન્દ્રભાઈને. તો કાલ આપણે જે સિંગ રાખી હતી એમાંથી લગભગ હવે થોડીક વધી છે ઢગલામાં બાકી બધી આ પીલાઈ ગઈ અને કાલ મુદત કર્યું એટલે લગભગ 11 સાડા 11 જેવું થયું ત્યારે ચાલુ કર્યો હતો. તો જો આપણે સૌથી પહેલાં સિંગ આવે એ પહેલાં અહીંયા નાખવાની થાય અને અહીંથી આપણે આ ટાટર છે કન્વર્ટનું એ ટાટર ચાલુ થાય એટલે આ કન્વર્ટથી માંડવી ઉપર આપણે આ અલગમાં જાય ત્યાં એના દાણા ફોલાઈ જાય અને દાણા ફોલાય અને જો અહીંયા આવે દાણા ફોલાઈ જાય એ અહીંયા આવી જાય આ જે આપણે સ્ટોરેજ બનાવ્યું છે નાનું એવું એમાં અને અહીંથી જે દાણા આવે એ નીચે જો આ પાઇપ છે ત્યાંથી આ કન્વર્ટ દ્વારા ઓલચોરની સાઈડ કાણામાં વ્યા જાય અને અહીંયા આપણે આ વચ્ચે શું કહેવાય ગુમરનું પાર્ટેશન કર્યું છે કેમ કે આ અલગમાંથી જે ધૂળ ને ઉડતું હોય એ આ કાણા બાજુ. તો જો આ છે આપણે ઇલેક્ટ્રિક બોઇલર. પહેલાં આપણે ઓલું શું કહેવાય લાકડાવાળું બોઇલર હતું કાંઈ એ તો પણ છે એ પહેલાં આંકાલતા પણ અત્યારે શું કહેવાય હવે એમાં આપણે લાકડા ફાડવાનું ને એક જણો શું કહેવાય લાકડા એની અંદર ઓરવો અને પાણી ભરવાની એક વ્યક્તિની એમાં આપણે રોકાઈ જતું અને એક વ્યક્તિ અત્યારે બેસી જાય એ માટે આપણે ઇલેક્ટ્રિક બોઇલર લઈ લીધું છે. એમાં પાણી ઓટોમેટિક ઉપડી જાય અને ગરમીની રીતે જેટલી ધાણામાં આપણે જરૂર હોય એટલું સેટિંગ કરેલું હોય એટલી જ ગરમી એની રીતે થઈ જાય પછી ઓટોમેટિક બંધ થઈ જાય અને પાછી જ્યારે ગરમીની જરૂર પડે ત્યારે એની રીતે એ પાછું ચાલુ થઈ જાય એ રીતનું સેટિંગ આવે એટલે એ અત્યારે આપણે ફિટ કરી દીધું છે. અને અહીંયા ટાંકો છે પાણીનો જ્યાંથી આની અંદર એની રીતે જ્યારે જરૂર પડે ત્યારે પાણી ઉપાડી લે અને આપણે જે ધાણામાં શીંગનું પિલાણ થતું હોય એના દાણાને થોડી હીટ આપવી પડે એ હાટું આ જરૂરી છે. અને આ છે આપણો પહેલો દાણો કે જ્યાં પહેલું પિલાણ થાય જે આપણે ઓલી બાજુથી દાણા ફોલાઈને આવે એ આ કન્વર્ટથી આ મોટા ધાણાનું જે થાવ છે એમાં આવી જાય એટલે તો જો હું તમને બતાવું તો આ છે આપણે થાળું એમાં જો દાણા આવી જાય પહેલાં ઘાણામાં અને અહીંયા એનો ઓવર છે અત્યારે તો બંધ કરી દીધો છે ઘાણા બંધ છે એટલે એ ત્યાં થઈ અને પછી દાણાનું પિલાણ થાય. હવે ઘડીક જીતેન્દ્રભાઈને પાછું આપણે ફોન આપી દીધું બોલી સાહેબ અને તમને સૌથી માહિતી તો જો પછી એ દાણા જે છે એ આપણે આ એનો ઓર છે ત્યાંથી દાણા કાણાની અંદર પીલાવા જાય અને મશીન ચાલુ હોય ત્યારે તેલ શું કહેવાય આ પેટીની અંદર દાણાનું પીલાણ થાય. અહીંયા છે એ ખોળ આવી જાય બધો અને અહીંયા છે એ તેલ આવી જાય અને એ તેલ છે એ અહીંયા જ્યાં નીચે ટાંકી છે એમાં સ્ટોરેજ થાય અને એ સ્ટોરેજ થયેલું તેલ આ પાઇપ દ્વારા પણ વજન થવા આવ્યું જાય અને જ્યાં પહેલાં ઘાણામાંથી ખોળ નીકળે છે જાડો એ આપણે આ કન્વર્ટ છે એ કન્વર્ટ દ્વારા બીજા ઘાણામાં આવી જાય અને આ છે આપણે બીજો મશીન. આ મશીનમાં આપણે ફાઇનલ પિલાણ થાય જે ઓલામાંથી જાડો ખોળ આવે પિલાણ થઈ એ આમાં ફાઇનલ પિલાણ થાય અને આમાંથી પિલાણ થાય એ ખોળ હાવ પાપડી આવે તો એ ખોળ જો અહીંથી નીકળી જાય છે અહીંથી અને એ ખોળ અહીંયા કન્વર્ટથી અહીંયા આવી જાય અને જો આ કોથળામાં આપણે ખોળનું સ્ટોરેજ કરવી છે એ ખોળ છે જો હાવ આ રીતનો આપણે 5નો સિક્કો જે આવે એની જેટલી જાડાઈ હોય એટલી જાડાઈમાં હોય છે આ ખોળ એટલે આ ખોળમાં છેલ્લે તેલ બધું છૂટું પડી જાય છે અને જો આપણે ખોળ જેટલો છે એ અહીંયા કોથળામાં ભરી અને બધું સ્ટોરેજ કરેલો છે
રસિકભાઈ તમે અમને જણાવશો આ ખોળ ખાવામાં ઉપયોગ લઈ શકીએ માંડવીનો? એ ફળ આપણે છે એ બધું અહીંથી બહાર ગયો જાય, કેમ કે એનો ઉપયોગ આપણે અહીંયા કાંઈ થતો નથી. એ બધું એ બીજા રાજ્યમાં આઉટ ઓફ સ્ટેટમાં વયો જાય છે. અને આ બીજા ગાણામાંથી જે તેલ નીકળે છે એ આપણે આ જે ટાંકી છે એમાં જ પડે થાય. અને એ તેલને બધું આપણે આ પાઇપ છે એની દ્વારા અહીંયા કુંડી રાખેલી છે આપણે ટાંકી, એ ટાંકીમાં આવી જાય અને ત્યાંથી આવી અને અહીંયા એનું વજન થઈ જાય તેલ થયા પછીનો. અને વજન થયા પછી એ તેલ છે એ તેલને આપણે અહીંયા જો પંપ રાખેલા છે ઇલેક્ટ્રિક મોટર હારે ફિટ કરેલા, એની દ્વારા એ મોટર ચાલુ કરવી એટલે એ પંપ છે એ તેલ ઉપાડી લે અને ફિલ્ટર થવા જાય. તો આપણે આ જે પંપ છે ઇલેક્ટ્રિક મોટર હારે જોઈન્ટ કરેલા, એ પંપ આ કુંડીમાં જે તેલ આવે એ નેટથી ઉપાડે અને આ જે પ્યોર પાઇપ દેખાય છે એ એક પાઇપ આપણે પેલા જે આ બાજુ મોટો ફિલ્ટર થયો એમાં આવી જાય અને આ બાજુની જે પાઇપ છે આ પાઇપ એ અત્યારે આ ફિલ્ટરમાં જાય છે, કેમ કે અત્યારે આ ફિલ્ટર આપણે ચાલુ છે એટલે પેલા આ ફિલ્ટરમાં તેલ આવે. એ અત્યારે આપણે મશીન બંધ છે એટલે એને મસરદાનીથી ઢાંકી મૂકી દીધેલા છે અને એમાંથી તેલ જે છે એ પહેલું ફિલ્ટર થાય અને પહેલું ફિલ્ટર થયેલું તેલ જે છે એ પાછું આ બાજુ આપણે એક બીજી ઓલા પણ જે ઓઇલ પંપ લ્યો એ રીતનો પંપ મૂકેલો છે, જો પણ દેખાય એ પંપ લ્યો એમાં ફિલ્ટર થાય અને એમાંથી એ પંપ જે તેલ ઉપાડે છે એ આપણે આ જે ફિલ્ટર છે એમાં આવે અને આમાં આવી અને તેલ ડબલ ફિલ્ટર થાય. અને ત્યાંથી જો આપણે અહીંયા વજન કાંટો મૂકેલો છે એટલે અહીંયા આવી અને છેલ્લે તેલ ફાઇનલ ડબ્બો ભરાઈ જાય અહીંથી. અને આ છે આપણે ડબ્બો સીલ કરવાનું મશીન. અહીંથી જે ડબ્બો 15 કિલોનો ભરાય એ આપણે અહીંયા સીલ થાય. અને આપણે જો અત્યારે અહીંયા ડબ્બા ભરેલા પડ્યા છે, આ બાજુ છે અને જો આ બાજુ છે એ બતાવી દે. જો અહીંયા ડબ્બા ભરેલા પડ્યા છે એટલે આપણે જ્યારે આ મશીન ચાલુ હોય ડબલ ફિલ્ટરમાં ત્યારે ઓલું મશીન બંધ હોય અને એ મશીન જ્યારે ચાલુ હોય જામી જાય ત્યારે આ મશીન ચાલુ હોય. એ રીતનું એક મશીન ફેરમાં રાખી છીએ. અને આપણે જે અહીંયા ડબ્બાની ભરતી થાય છે એ આપણે ડબ્બાનો વજન બાદ કરી અને પછી 15 કિલોની ભરતી કરવામાં આવે છે. એટલે ડબ્બાનો આખો ટોટલ વજન જે નેટ વજન થાય છે એ 15 કિલો તેલનો વજન અને 900 ગ્રામ પ્લસ 915 જેવો વજન ડબ્બાનો થાય છે. એટલે ટોટલ વજન આપણે 16 કિલો અને 900 ગ્રામ જેવો થાય છે જે આખો ડબ્બો પેકિંગ થયા પછી. અને એ પ્લસ આપણે આ રીતની નાની શું કહેવાય ડબલ્યુનું પેકિંગ કરવી છે. એ જે આવે છે એમાં 4 કિલો અને 500 ગ્રામ તેલ પેકિંગ થાય છે. અને એ સિવાયની એક બીજી નાની બોટલ છે, આ જે ડબલી છે એ પેકિંગ થાય એ 1 કિલો અને 900 ગ્રામનું પેકિંગ થાય છે. અને આપણે જે અહીંયા તેલ જે કાંઈ ભરવી છે એ બધું તેલ 20 નંબર સિવાય બીજું કોઈ સિંગ આપણે પિલાણ કરતા નથી. કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે તેલ જોતું હોય તો અહીંયા આવી શકે છે અને કોઈ પણ જગ્યાએ લેબોરેટરી કે ગમે એ રીતની કહેવાય એને ટેસ્ટ કરવાની છૂટ છે. એમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કે કોઈ પણ પ્રકારના કેમિકલ કે કાંઈ એમાં આપણે ઉમેરતા નથી. અને 20 નંબર સિવાય આપણે કોઈ પણ પ્રકારની સિંગ શું કહેવાય પીલતા નથી. એટલે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવી અને આપણી પાસે જે હાજર સ્ટોક હોય એમાં કોઈ પણ ડબ્બો લઈ અને ચેકિંગ કરાવી શકે છે. અને કોઈ પણ વ્યક્તિને શું કહેવાય લાઈવ તેલ જોતું હોય તો એની આપણે સુવિધા દર રવિવારે એ રીતનું પ્લાનિંગ કરીશું કે કોઈ વ્યક્તિ બહાર દેતા હોય અને એને અહીંયા આવી અને અમારી ઘરની જે સિંગ હાલતી હોય એનું લાઈવ પિલાણ કરી અને તેલ જોતું હોય તો એ રીતનું આપણે ડબલ ફિલ્ટર કરી અને તેલ ભરી આપશું. મોટા ડબ્બાના પેકિંગ જોતા હોય તો એ થઈ જશે. પછી 15 કિલોમાં આપણી પાસે એક શું કહેવાય પ્લાસ્ટિકની જે નળવાળી બોટલ આવે એ છે. અને ટીનનું આપણે જે સ્ટીલના ડબ્બા આવે એનું પેકિંગ છે અને 5 લીટરમાં એમાંય પેકિંગ છે અને 2 કિલોમાં છે. જેવડું જોતું હોય એવડું પેકિંગ એ મળી જાય છે. એટલે એ રીતની વ્યવસ્થા છે. અને કોઈ પણ વ્યક્તિ આપણું ગમે ત્યારે તેલ આપણે અહીંયા આવી અને સ્ટોક હોય એમાંથી તમે ગમે એ ડબ્બો ઉપાડી લો અને એનું આપણે તેલ ટેસ્ટમાં આપવાનું. કોઈ પણ પ્રકારની ભેળસેળ કે કોઈ પણ પ્રકારનું શું કહેવાય બીજી 20 નંબર સિવાયની સિંગનું શું કહેવાય આમાં ભેળસેળ હોય તો આપણે એને ઇનામ આપશું ગમે એ.
એટલે ટૂંકમાં કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે આપણે અહીંયા શું કહેવાય ઘાણાની મુલાકાત લઈ અને તેલ લેવું હોય તો અહીંયા ગમે ત્યારે આવી શકે છે. અને આપણે વિડીયોમાં આપણે શું કહેવાય અહીંથી બુકિંગ અથવા તો કોન્ટેક્ટ નંબર એ બધું આપી દઈશું. એટલે કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે આવવું હોય તો ફોન કરી અને આવી શકે છે. તો હાલો હવે આજનો આ વિડીયો આપણે અહીંયા કરીશું પૂરો. તો જો અત્યારે વાગ્યા છે 6:30 અને આપણે ઘાણેથી વ્યાયા છું ત્યારે ગામમાં અગરબત્તી વાંચવાની હતી એટલે ગામમાં. અને જો અત્યારે માતાજીના માટે આરતીને બધું ચાલુ થઈ ગયું છે. તો આજ મેં તમને જે વિડીયો બતાવ્યો ઘાણાનો એમાં ટૂંકમાં એવું હતું કે મશીન ચાલુ હતા એટલે અવાજ મશીનનો આવતો અને ભેગો આપણે રેકોર્ડિંગ ચાલુ હોય એટલે અવાજ સરખો આવતો નહોતો. પણ કાલ અથવા પરમ દિવસે જ્યારે આપણે મશીન બંધ હશે ત્યારે તમને આખો ડિટેલમાં વિડીયો પાછો કઈ રીતની આખી પ્રોસેસ હોય એ સરખી રીતે સમજાવી અને વિડીયો આપીશ. અને કોઈને આપણે શું કહેવાય તેલના ડબ્બા વિશે કાંઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી જોતી હોય તો એ તમને શું કહેવાય આમાંય નંબર આપી દઈશ વિડીયોમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં તે નંબર આપી દઈશ. એટલે એની દ્વારા તમે કોન્ટેક્ટ કરી અને બુકિંગ કરવું હોય અથવા તો કાંઈ પણ પ્રકારની પૂછપરછ કરવી હોય તો એ તમે કરી શકો છો. તો આજનો આ વિડીયો કરીશું આપણે અહીંયા પૂરો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક ને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.